નમસ્કાર. બોટાદની જનતાને મારા પ્રણામ. જય કિસાન. આજે એક દિવસીય બોટાદના પ્રવાસે આવી રહ્યો છું ત્યારે આજે દિવસ દરમિયાન રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથેની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ભદ્રાવડી રોડ ખાતે જે કોળી સમાજની વાડી આવેલી છે પાળિયાદમાં, પાળિયાદ ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારા ખેડૂત પરિવાર, મજદૂર પરિવાર અને ચાહકોની સાથે આમ આદમી પાર્ટીના સમર્થકોને આજે સાંજે 7 કલાકે ભદ્રાવડી રોડ ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં ઉપસ્થિત રહેવા હું રાજુ કરપડા હૃદયથી આમંત્રિત કરું છું. સાથે જ આ કાર્યક્રમને જેને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે એવા અમારા લડાયક નેતા એટલે પરસોત્તમભાઈ રાઠોડ પણ મારી સાથે ઉપસ્થિત રહેવાના છે. આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા ટીમ, દરેક ગામડાઓ સુધી આમ આદમી પાર્ટીના રહેલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ જે લોકોએ ખૂબ મહેનત કરી છે, આ તમામનો હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું અને આપ સૌને વિનંતી કરું છું, આજે તારીખ 31/7/2025 સાંજે 7 કલાકે ભદ્રાવડી રોડ ખાતે આવેલ કોળી સમાજની વાડી મુકામ પાળિયાદ ખાતે આવો સૌ સાથે મળી અને આપણા ખેડૂતો અને મજદૂરોની જે લડાઈ છે એ લડાઈને વાચા આપીએ, વેદનાને વાચા આપવાના પ્રયત્ન કરીએ અને ગુજરાતમાં આવતીકાલની ગુજરાતનું ભવિષ્ય શું છે, આવતીકાલના આપણા બાળકોનું ભવિષ્ય શું છે, ખેડૂત અને મજદૂરો માટે મજબૂતાઈથી કેમ લડી શકાય, આ તમામ મુદ્દે ચર્ચાઓ કરવા માટે હું આવી રહ્યો છું. તમને પણ વિનંતી કરું છું, આવો પાળિયાદ, આપણે સૌ સાથે મળી આપણા પરિવારના અસ્તિત્વની લડાઈ સાથે મળીને મજબૂતાઈથી લડીએ. એ વાત સાથે મારા જય કિસાન, પ્રણામ.